યુવાન કેવો હોવો જોઈએ, યુવાનીમાં જીવનમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એનો બોધ આ કથાના માધ્યમથી આપ્યું છે. કેવી યુવાની સાર્થક છે અને કઈ યુવાની નિરર્થક છે એ આ અયોધ્યા કાંડમાં બતાવ્યું છે. કે યુવાન કેવો હોવો જોઈએ તો કે યુવાન રામજી જેવો હોવો જોઈએ, યુવાન લક્ષ્મણજી જેવા હોવા જોઈએ, યુવાન ભરતજી જેવા હોવા જોઈએ, યુવાન શત્રુઘ્નજી જેવા હોવા જોઈએ. ઘણી વખત લોકો એમ કહેતા હોય કે આપણે અત્યારે તો ટાઈમ છે નહીં, પણ જ્યારે ઘરડા થશું ને પછી ભગવાનની કથા સાંભળવા જશું, ઘડપણમાં જશું. પણ ઘડપણ છે ને એ મુરઝાયેલું ફૂલ છે, બાળપણ છે ને એ કળી છે, અને યુવાની છે ને એ ખીલેલું ફૂલ છે. આપણે કોઈને કંઈ આપવું હોય તો શું આપવું જોઈએ? ખીલેલું ફૂલ આપવું જોઈએ. તો ભગવાનને જો કંઈ સમર્પિત કરવું હોય, ભગવાનનું સ્મરણ કરવાનો સૌથી સારો કોઈ સમય હોય તો એ યુવાની છે. અને આદિ શંકરાચાર્યે ચરપટ પંજરિકા નામના સ્તોત્રમાં કહ્યું છે, વયસી ગતે ક કામ વિકાર શુષ્કે નીરે કા સાર. ઘડપણ થઈ જાય એટલે એની મેળે જ કામના ઓછી થઈ જ જવાની છે. ઘડપણ આવે એટલે એની મેળે જ બધા લોકો બોલાવાનું ઓછું કરી જ દેવાના છે. ઘડપણ આવે એટલે એની મેળે નવરાશ આવી જ જવાની છે. પણ ભગવાનનું સ્મરણ છે એ યુવાનીમાં જ આરંભ કરી દેવું જોઈએ, તો પછી ઘરડા થઈએ ને તો ભગવાનનું નામ લઈ શકશું. નષ્ટે દ્રવ્ય ક પરિવારો જ્ઞાતે તત્વે ક સંસાર. રૂપિયા અને સંપત્તિ જતા રહે એટલે મિત્રોય જતા રહે. મિત્ર ત્યાં સુધી છે કે જ્યાં સુધી સંપત્તિ છે. સ્વજનો અને હિતેચ્છુ લોકો ત્યાં સુધી છે કે જ્યાં સુધી યશ છે. સંપત્તિ વહી જાય એટલે પરિવારના ઘણા લોકો જતા રહે, બોલાવવાનું બંધ કરી દે, મિત્રોય જતા રહે. એકાદ એવો મિત્ર હોય કે બાજુમાં ઊભો રહે, બાકી મોટા ભાગના મિત્ર આપણું જે ધન છે જતું રહે એટલે જતા રહે. અને અધ્યાત્મ સાથે આ વાતને જોડીને કહ્યું કે જ્ઞાતે તત્વે ક સંસાર. જેને જ્ઞાન મળી ગયું એના માટે સંસારમાં હોવા છતાંય એ વૈરાગી છે. પછી એને સંસાર છોડવાની જરૂર નથી. જનકજીની કથામાં કહ્યું કે જનકજી રહે છે મહેલમાં, મહેલ છોડ્યા નથી, પરિવાર છોડ્યો નથી, પરિવારમાં રહીને ભગવાનનું ભજન કર્યું છે. નષ્ટે દ્રવ્યે ક પરિવારો જ્ઞાતે તત્વે ક સંસાર. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું? બધોય પાક સુકાઈ જાય પછી ગમે એટલો વરસાદ આવે શું કામનું? સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું? અને ભણ્યા નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણવાથી શું? ભણવાની ઉંમર એ બાળપણ છે, ભણવાની ઉંમર, અભ્યાસ કરવાની ઉંમર એ યુવાની છે. આપણે વડીલો કહે ને કે ઘણીવાર બાળકો તોફાન કરતા હોય અને એ નિશાળે ન જતા હોય તો માં એને જરાક ડારો આપીને કે એકાદ થપાટ મારીને એને નિશાળે મૂકી આવે. કારણ કે વડીલો જાણે છે કે જે વ્યક્તિ બાળપણમાં નહીં ભણી શકે એ પછી ઘરડો થઈને નહીં ભણે અને અભણ રહી જશે. મળી દુનિયામાં પછી નાસી ગયાથી શું? અને માટે કહે છે કે ઘડપણમાં ભગવાનનું નામ લેશું એ એક ભ્રમણા છે,
સારામાં સારો સમય એ અત્યારનો સમય, આજનો સમય, આ ઘડી, આજની ઘડી રળિયામણી. મહેતા નરસિંહ એમ કહે, આ ઘડીમાં ભગવાનનું નામ લીધું, આ ઘડીમાં સ્મરણ કર્યું, એનાથી સારું કશુંય નથી. પણ જીવનની જે કામના છે ને, એ કામના આપણને દોડાવ્યા રાખે છે. વ્યવહારમાં દોડાવ્યા રાખે, કામ ધંધામાં, વ્યવસાયમાં દોડાવ્યા રાખે, રાગ દ્વેષમાં દોડાવ્યા રાખે. અને કામના એમને છૂટે નહીં. તો કામના કઈ રીતે છૂટે? તો કે કામના એ શિવ ભક્તિથી છૂટે.